So, in our last lecture, we have discussed about the barriers in communication, and we have discussed some of the examples about the barriers like noise and other things. Also, we have discussed about how to classify or how to know about the problems or barriers, and we have discussed about the point noise. So we have seen first point noise, and then we have discussed about it, also have discussed some examples of it, and in this lecture we are going to discuss the classification of barriers. So what are the classification of barriers? A barrier acts like a seal, allowing only a part of the message to filter through. As a result, the desired response is not achieved. હવે ક્લાસિફિકેશન ઓફ બેરિયર્સમાં આપણે જે છે એ પહેલાં બેરિયર શું છે એ થોડું સમજી લઈએ ફરીવાર. તો જે બેરિયર છે, જે અવરોધ છે, એ એક પ્રકારે આમ એવી રીતે એક્ટ કરે છે કે જેમ કે કોઈ આપણા માટે અવરોધક હોય જે આપણને શેની પરમિશન આપે છે કે એક મેસેજ જે છે એને ફિલ્ટર કરો, એટલે કે જે મેસેજ આપણને મળી રહ્યો છે એનું ફિલ્ટરિંગ કરવાનું એનું કામ છે. પરંતુ પરિણામે આપણને એવું મળે છે કે જે રિસ્પોન્સ મળવો જોઈએ, જે કંઈ આપણી ઈચ્છા પ્રમાણેનું સામેવાળી વ્યક્તિ જે બોલે છે આપણને સંભળાય જ નહીં, તો આપણી ઈચ્છા પ્રમાણેનું કંઈ કોમ્યુનિકેશન થાય નહીં. To communicate smoothly and effectively in an organization, irrespective of your position, you need to know how barriers operate, why they cause misunderstanding, and how to minimize their negative impact. હવે કોઈ સંસ્થામાં અથવા તો કોઈ બીજી જગ્યાએ જ્યાં એક વ્યક્તિ બોલે છે અને ઘણા બધા લોકો સાંભળે છે, તો એ કોમ્યુનિકેશનમાં સ્મૂથલી એન્ડ ઇફેક્ટિવલી એટલે કે ખૂબ જ સરસ રીતે અને અસરકારક રીતનું જો કોમ્યુનિકેશન કરવું હોય તો પહેલાં તો પોતાની જે પોઝિશન છે એને યોગ્ય રીતે જાળવવી પડે. પછી જે બેરિયર્સ છે એને જાણવા પડે કે કયા કયા બેરિયર્સ એમાં વચ્ચે આવી શકે એમ છે, ક્યાં ઇલેક્ટ્રિસિટીમાં ફોલ્ટ છે, પછી માઇક સિસ્ટમમાં જે કેબલને બધું જોડેલું હોય એમાં કોઈ ફોલ્ટ છે, અને પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગનું કારણ કયું છે. સાથોસાથ આપણે એ પણ જાણવાનું છે કે સામેવાળા વ્યક્તિ ઉપર નકારાત્મક અસર ન પડે, નેગેટિવ ઇમ્પેક્ટ ન પડે, એની પણ આપણે કાળજી લેવી પડશે. તો આ બધા કામ એ સ્પીકરના છે, એ સ્પીકરની જવાબદારી છે. હાઉ ઓફન હેવ યુ સેડ, I mean to say this and not that. Even with the best intentions, communication barrier crop up and our written and spoken message are misunderstood. હવે આપણી સ્પીચની અંદર આપણે કેટલીક વખત કહીશું કે હું આવું નહીં પણ આવું કહેવા માગું છું, આવું નહીં પણ આવું કહેવા માગું છું, પરંતુ જો આપણું કોમ્યુનિકેશન વ્યવસ્થિત હશે અથવા તો વચ્ચે કોઈ બેરિયર નહીં હોય, એટલે કે બેરિયરનું જો ક્રોપ અપ થઈ જશે, નીકળી જશે, અથવા તો રિટન અથવા સ્પોકન મેસેજ હોય તો એ બેરિયર નીકળી જશે તો સામેવાળા વ્યક્તિને મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય. પરંતુ જો આ બેરિયર વચ્ચે આવી જશે, એક જે સ્પીકર છે કંઈક બોલશે અને લિસનરને નહીં સંભળાય, અથવા તો બીજા કોઈ મતલબ દ્વારા થશે, જે શબ્દનો એ પ્રયોગ કરે છે એ શબ્દ સામેવાળી વ્યક્તિ સમજી નહીં શકે, તો કોમ્યુનિકેશનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. ઘણી વખત આપણે પણ એવી સિચ્યુએશન થતી હોય છે કે કોઈ કંઈક કહી દે છે ને આપણે ઉતાવળમાં સાંભળી લઈએ છીએ, તો આપણી જે ઉતાવળ છે એ આપણું બેરિયર છે કે જે કોમ્યુનિકેશનમાં બાધા નાખે છે. આપણે સાંભળી લઈએ, હવે એણે કંઈક કીધું હોય ને આપણે કંઈક સમજીએ તો એ શું છે, આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, અને પછી એનું રિઝલ્ટ પણ એવું જ આવે છે. પછી આપણે ક્લેરિફાઈ કરવા બેસીએ છીએ કે તમે તો આવું કીધું હતું, તો સામેવાળી વ્યક્તિ એવું કહે છે ના અમે તો આવું કીધું હતું પણ તમારે સાંભળવામાં ભૂલ થઈ છે. તે જે ભૂલ થઈ છે એ જ વચ્ચે ક્યાંક બેરિયર આવી ગયું છે. If we classify barriers according to the process of message formation and delivery, we can identify 3 types. હવે જે બેરિયર્સ છે એ પ્રક્રિયાના પ્રમાણે
જે ઇન્ફોર્મેશન કે ડિલિવરી આપણને મળે છે એ પ્રકારે જો આપણે બેરિયર્સને જોઈએ, એનું ક્લાસિફિકેશન કરીએ તો 3 પ્રકારના એમાં પ્રકાર આપણને મળે છે. પહેલું છે ઇન્ટરપર્સનલ, બીજું છે ઇન્ટ્રાપર્સનલ અને ત્રીજું છે ઓર્ગેનાઇઝેશન. તો એમાં સૌથી પહેલું ઇન્ટ્રાપર્સનલ બેરિયર એને જોઈએ. Individuals are unique because of difference in perception, experiences, education, culture, personality, etc. હવે જે ઇન્ડિવિડ્યુઅલ છે એટલે કે એક વ્યક્તિ છે એ યુનિક છે. શું કામ? કેમ કે હરેક વ્યક્તિ જે છે એક ઇન્ડિવિડ્યુઅલ બીજા ઇન્ડિવિડ્યુઅલ એવી રીતે ઇન્ડિવિડ્યુઅલ જ્યારે મિક્સ થાય છે, જ્યારે ભેગા થાય છે તો એનું ગ્રુપ બને છે. પરંતુ એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ છે તો એ યુનિક છે. એનું કારણ એ છે કે હરેક વ્યક્તિનું ડિફરન્ટ પરસેપ્શન હોય છે, એટલે કે ડિફરન્ટ એના ધ્યેય હોય છે, પછી ડિફરન્ટ એ બધાના એક્સપિરિયન્સીસ હોય છે, એ લોકોનું બેકગ્રાઉન્ડ, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય છે, કલ્ચર એટલે કે એમની સંસ્કૃતિ બધી અલગ છે, હરેક વ્યક્તિની અલગ અલગ પર્સનાલિટી છે, એટલે એના કારણે બધા ઇન્ડિવિડ્યુઅલ્સ યુનિક છે. Each of us interprets the same information in different way as our thinking varies. હવે આપણે હરેક વ્યક્તિ એક જ ઇન્ફોર્મેશન આપણને મળે, એક જ વસ્તુ આપણને મળે તો એને આપણે અલગ અલગ રીતે ઇન્ટરપ્રેટ કરતા હોય છે. કોઈ ટોપિક હોય તો એ ટોપિક માટે મારું મંતવ્ય અલગ હોય એઝ અ ટીચર, અને તમે એઝ અ સ્ટુડન્ટ છો તો તમારું મંતવ્ય પણ અલગ હોય. થિંકિંગ પણ બધાનું અલગ અલગ હોય છે. એમાં વેરિયસ એટલે કે વેરાયટી જોવા મળે છે. This difference lead to certain inbuilt or intrapersonal barriers. હવે આ જે ડિફરન્સ છે એ જ આપણને ચોક્કસ પ્રકારના ઇનબિલ્ટ એટલે કે એના સમાનાર્થી સ્વરૂપે ઇન્ટ્રાપર્સનલ એટલે કે અલગ અલગ રીતના બેરિયર્સ તરફ આપણને લઈ જાય છે. આપણી અંદર રહેલી જે ભિન્નતા છે એ જ આપણને અલગ અલગ બેરિયર્સ તરફ લઈ જાય છે એવું અહીં કહેવાયું છે. So, let us explore all the common causes that lead to these intrapersonal barriers. તો ચલો આપણે બધા સામાન્ય જેટલા કારણો છે કે જે આપણને ઇન્ટ્રાપર્સનલ બેરિયર્સ તરફ લઈ જાય છે એને આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા ટોટલ 6 પોઈન્ટ છે. એક તો પહેલું છે wrong assumption, second one is wrong inference, third one is worried perception, fourth is blocked categories, fifth one is differing background, and then categorical thinking. So first is wrong assumption. Many barriers stem from wrong assumption. હવે ખોટી માહિતી હોય અથવા તો કંઈક ખોટું સમજાયું હોય એના આધારે પણ ઘણા બધા બેરિયર્સ ઊભા થાય છે. For example, when a doctor tells her patient that he has to take some of medicine only SOS during the emergency, without knowing whether the patient understands the term SOS, she is setting a barrier in the communications. હવે એ સરસ આપણને એવું ઉદાહરણ આપ્યું છે કે એક ફિમેલ ડૉક્ટર છે એના પેશન્ટને કહે છે કે જો કોઈ ઇમરજન્સી હોય તો ત્યારે એણે મેડિસિન કઈ લેવાની છે? માત્ર ને માત્ર SOS. તો હવે જે પેશન્ટ છે એમણે ડૉક્ટરે કહી દીધું, પરંતુ ડૉક્ટર અહીં જાણતા નથી કે પેશન્ટને એ જે ટર્મ એ શબ્દનો ઉપયોગ કર્યો SOS એનો મતલબ સમજાયો કે નહીં. તો આ શું છે? એક ચોક્કસ પ્રકારનું બેરિયર છે જે કોમ્યુનિકેશનમાં આવ્યું, કેમ કે સામેવાળી વ્યક્તિને ખબર જ નથી કે SOSના મિનિંગ શું થાય. Here the doctor has made a wrong assumption about her patient's level of knowledge. એટલે અહીંયા જે ડૉક્ટર છે એણે અહીંયા ખોટું એવું ઉદાહરણ અથવા તો ખોટો એવો શબ્દ પ્રયોગ કર્યો અથવા તો જે એની માહિતીમાં છે પરંતુ પેશન્ટના લેવલ ઓફ નોલેજમાં એ શબ્દ નથી. તો આ જે wrong assumption છે, wrong assumptions are generally made because the sender or the receiver does not have adequate knowledge about the other's background or entertains certain false concept
which are fixed in her or his mind. એટલે wrong assumption એ કઈ રીતે બેરિયર છે? તો એવી રીતે એક બેરિયર છે કારણ કે જે સેન્ડર એટલે કે મેસેજ જે સેન્ડ કરે છે અથવા તો જે રિસીવર છે એ ચોક્કસ પ્રકારના સામેવાળા વ્યક્તિના જે નોલેજ છે એનાથી જાણકાર નથી હોતા. પ્લસ એમાં બીજું વસ્તુ એવું થાય છે કે એ વ્યક્તિને એટલું બેકગ્રાઉન્ડ નોલેજ નથી હોતું. એ શબ્દનું અથવા તો જે કંઈ માહિતી સામેવાળી વ્યક્તિ આપે છે એ શું કહે છે એ શબ્દનું એને જ્ઞાન નથી હોતું. જેમ કે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું તો એક એમાં જે શબ્દ હતો એનો ઉપયોગ કર્યો હતો તો એ વ્યક્તિ અને એના ઓફિસર એ બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી. To strengthen your skill as a communicator, try to put yourself in the shoe of the listener. હવે પોતાની જાતને સારા એવા કોમ્યુનિકેટર બનાવવા હોય, શક્તિશાળી કોમ્યુનિકેટર બનાવવા હોય તો હંમેશા એવી કોશિશ કરવાની કે પોતાની જાતને આપણે સાંભળનારની સમક્ષ મૂકી શકીએ એટલે કે રજૂ કરી શકીએ. This exercise will prevent making wrong assumption about the receiver. એટલે આ જો એક્સરસાઇઝ કરવામાં આવે, હંમેશા આપણી કોશિશ એવી રાખવામાં આવે કે આપણે જે કહીએ છીએ એ સામેવાળા સમજી જાય, તો પછી આ પ્રકારના એઝમ્પશન ઊભા થશે નહીં. એને પ્રિવેન્ટ કરી શકીશું, એને રોકી શકીશું. Here our second example or our second point is varied perception. હરેક વ્યક્તિના અલગ અલગ મંતવ્યો. We all know the story of the 6 blind men and their description of an elephant. તો આ એક ખૂબ જ જાણીતી સ્ટોરી છે કે 6 આંધળા વ્યક્તિ હોય અને એક હાથી હોય તો એ હાથી એની સમક્ષ ઊભો રાખવામાં આવે તો એ લોકો પોતાની આંખથી હાથીને જોઈ શકતા નથી, પરંતુ એ લોકો એની ટચ જે ફિલિંગ છે એના આધારે હાથીને ઓળખી શકે છે. The elephant was perceived by each man as a fan, a rope, a wall, a sword, a snake and a tree. તો અહીંયા આ સ્ટોરીની અંદર એવું છે કે હરેક આંધળા વ્યક્તિ અલગ અલગ રીતે હાથીનું વર્ણન કહે છે. જે વ્યક્તિના હાથમાં પૂંછ છે, પૂંછડી છે, તો એ એવું કહે છે કે હાથી એ દોરડા જેવો છે, રોપ જેવો છે. પછી જે વ્યક્તિ હાથીના શરીરને ટચ કરે છે તો એ વ્યક્તિ એવું કહે છે કે હાથી દિવાલ જેવો છે. જે વ્યક્તિ પગને ટચ કરે છે એમ કહે છે કે હાથી એ ઝાડ જેવો છે. પછી એક વ્યક્તિ હાથીના દાંતને ટચ કરે છે તો એવું કહે છે કે તલવાર જેવો છે. પછી એક વ્યક્તિ સૂંઢને ટચ કરે છે તો એમ કહે છે કે સૂંઢના ઉપરથી કહે છે કે સ્નેક જેવો છે, સાપ જેવો છે. અને છઠ્ઠો આંધળો વ્યક્તિ એવું કહે છે કે એના કાન ટચ કરીને એવું કહે છે કે હાથી એ ફેન જેવો છે, પંખા જેવો છે. તો અહીંયા શું છે, જે વ્યક્તિની સમક્ષ અથવા તો જે વ્યક્તિના હાથમાં જે હાથીનો પાર્ટ આવ્યો, જે એને દેખાણો, જે એમણે ફીલ કર્યું, એ જ એ કહે છે. None of the blind men were wrong, as the part of the elephant body touched by each man compared well with the various objects they named. હવે આમાંથી એક પણ આંધળી વ્યક્તિ જે છે, 6 બ્લાઇન્ડ મેન એ બધા સાચા છે, કોઈ પણ ખોટા નથી. જે રીતે એ લોકો એલિફન્ટના બોડી પાર્ટને ટચ કરે છે એવી જ રીતે એ પોતાના પોઈન્ટને રજૂ કરે છે અને બીજા બધા ઓબ્જેક્ટની સાથે એનું કમ્પેરિઝન કરે છે. This is how different individuals hold different viewpoints about the same situation. એટલે આ જ રીતે જેમ અલગ અલગ જે સિચ્યુએશન ઊભી થાય છે એ જ રીતે એક હરેક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ એ વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે જે વ્યૂ પોઈન્ટ છે એના આધારે અલગ અલગ એ લોકો ડિસ્ક્રિપ્શન કરે છે. Similarly, individuals in an organization also perceive the same situation in different ways. હવે આ જ રીતે કોઈ સંસ્થામાં પણ જે ઇન્ડિવિડ્યુઅલ્સ છે એટલે કે વ્યક્તિગત વ્યક્તિ છે એના પણ પોતાના એ ડિફરન્ટ પ્રકારના અલગ અલગ રીતના અલગ અલગ પરિસ્થિતિમાં મંતવ્ય હોય છે. Let us take the case of disagreement between two individuals. હવે આપણે એક એવો કેસ જોઈએ, એક એવું ઉદાહરણ જોઈએ કે જેમાં
ડિસએગ્રીમેન્ટ હોય, બે ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિનું એક કોઈ બાબતમાં ડિસએગ્રીમેન્ટ હોય તો એ અસહમત હોય. ઇફ યુ આર ક્લોઝ ટુ વન ઓફ ધેમ યુ આર લાઇકલી ટુ બી બેઝડ. યુ મે પરસીવ your friend's argument as correct and hence may not be able to appreciate his or her opponent's point of view. હવે બે વ્યક્તિ એક જ પોઈન્ટ ઉપર અલગ અલગ રીતે એ ડિસએગ્રીમેન્ટ દર્શાવે છે, એટલે કે પોતાની અસહમતા દર્શાવે છે. તો હવે આપણે શું કરીશું? આપણે મધ્યસ્થનીમાં રહી ગયા. તો હવે આપણે જો આપણા ફ્રેન્ડને સાચા કહીશું કે હા ભાઈ તે જે કંઈ કીધું એ બધું બરાબર છે, તો પછી આપણે સામેવાળા વ્યક્તિનું સમર્થન નહીં કરી શકીએ, એનો પક્ષ નહીં લઈ શકીએ. ઇટ ઇઝ ઓલ અ મેટર ઓફ પરસેપ્શન. તો આ શેની વાત છે? હરેક વ્યક્તિના વ્યૂ પોઈન્ટ એટલે કે એનું પરસેપ્શન શું છે, એનો મતલબ શું છે, એ એના ઉપર આધાર રાખે છે. તો આ બધી વાત એના મતલબ ઉપરથી છે. ધ બેસ્ટ વે ટુ ઓવરકમ ધીસ બેરિયર ઇઝ ટુ સ્ટેપ બેક એન્ડ ટેક અ વાઇડર અનબેઝડ પર્સપેક્ટિવ ઓફ ધ ઇશ્યુ. હવે આ બેરિયરમાંથી બહાર નીકળવું હોય તો એ બેસ્ટ સ્ટેપ એ છે કે એ જે આપણે કંઈ કીધું હોય એમાંથી પાછા વળીએ અને ખૂબ જ વિશાળતાથી જે વાત છે એનો અભ્યાસ કરીએ અને જે ઇશ્યુ થયો છે એના માટે આપણે ચોક્કસ પર્સપેક્ટિવ એટલે કે ચોક્કસ ધ્યેયથી ચોક્કસ હેતુથી કામ કરીએ તો જ આ બેરિયરને આપણે દૂર કરી શકીશું. એટલે કે સામેવાળા વ્યક્તિને પણ સાંભળીએ, પછી ડિસ્કસ કરીએ અને જે કંઈ આપણા વ્યૂ પોઈન્ટ છે એને રજૂ કરીએ, સામેવાળાના વ્યૂ પોઈન્ટને સાંભળીએ તો જ આ બેરિયરને આપણે દૂર કરી શકીશું. કેમ કે બંને વ્યક્તિનું જે પરસેપ્શન છે, જે એની થિંકિંગ એબિલિટી છે, જે એની માન્યતા છે અથવા તો જેવું એ માને છે એના ઉપર જ એ વ્યક્તિ વાત કરવાની છે. તો પહેલાં સામેવાળાને સમજીએ, પછી આપણી વાત રજૂ કરીને એમાં ઓવરઓલ જે રિઝલ્ટ નીકળતું હોય એ કાઢી લઈએ. પછીનું જે છે ડિફરિંગ બેકગ્રાઉન્ડ્સ. અલગ અલગ પ્રકારનું વ્યક્તિનું જીવન છે, એટલે અલગ અલગ પ્રકારનું વ્યક્તિનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એ બધા બેકગ્રાઉન્ડ હોવાના. નો ટુ પર્સન હેવ ધ સેમ બેકગ્રાઉન્ડ. કોઈ બે સમાન વ્યક્તિના એક સરખા બેકગ્રાઉન્ડ હોવાના નથી. કોઈને એજ્યુકેશન વ્યવસ્થિત મળ્યું હોય, કોઈને ન મળ્યું હોય, કોઈની ફેમિલી ઇન્કમ બરોબર હોય ન હોય, કોઈનું ફેમિલી બરોબર સેટ થયેલું હોય ન હોય. તો આ બધું બેકગ્રાઉન્ડ જે છે હરેક વ્યક્તિનું ઇન્ડિવિડ્યુઅલ જેટલા વ્યક્તિ છે બધાનું અલગ અલગ છે. બેકગ્રાઉન્ડ કેન બી ડિફાઇન્ડ ડ્યુ ટુ ડિફરન્ટ એજ્યુકેશન, કલ્ચર, લેંગ્વેજ, એન્વાયરમેન્ટ, ફાઇનાન્શિયલ સ્ટેટસ એટસેટ્રા. જે મેં તમને હમણાં કીધું એ જ કે બેકગ્રાઉન્ડને આપણે અલગ અલગ જે પોઈન્ટ છે એના આધારે ડિફરન્ટ દર્શાવી શકીએ, અલગ અલગ દર્શાવી શકીએ. જેમ કે શૈક્ષણિક બેકગ્રાઉન્ડ, સાંસ્કૃતિક, ભાષાકીય, પછી પર્યાવરણીય, પછી ફાઇનાન્શિયલ સ્ટેટસ એટલે કે આવક. તો એ બધાને આધારે હરેક વ્યક્તિનું બેકગ્રાઉન્ડ અલગ અલગ છે. અવર બેકગ્રાઉન્ડ પ્લેઝ અ સિગ્નિફિકન્ટ રોલ ઇન હાઉ વી ઇન્ટરપ્રિટ અ મેસેજ. આપણું બેકગ્રાઉન્ડ એ મહત્ત્વનો રોલ ત્યારે ભજવે છે જ્યારે આપણે કઈ રીતે આપણો જે મેસેજ છે, જે કંઈ કેવું છે એને ઇન્ટરપ્રિટ કરીએ છીએ, કઈ રીતે એને વર્ણવીએ છીએ, એનું જે રીતે વર્ણન થાય છે એના આધારે આપણે આપણું બેકગ્રાઉન્ડ સામેવાળા વ્યક્તિ સમક્ષ રજૂ કરી દઈએ છીએ. ખબર હોય આપણને ન હોય, કોન્શિયસલી ઓર અનકોન્શિયસલી આપણે એ વસ્તુ રજૂ કરી દઈએ છીએ. એટ ટાઈમ્સ સમથિંગ નોટ એક્સપિરિયન્સ અર્લિયર ઇઝ ડિફરન્ટ ટુ ઇન્ટરપ્રેટ ઓર એપ્રિશિએટ. હવે ઘણી વખત એવું થાય છે કે જે કશું આપણે અનુભવ્યું ન હોય, નોટ એક્સપિરિયન્સ હોય પહેલાંના સમયમાં, તો એ ખૂબ જ અઘરું થઈ જાય છે એનું ઇન્ટરપ્રિટેશન કરવું અથવા તો એપ્રિસિએશન કરવું. Think of a class where the professor talks about his rock climbing adventure. Students who have experienced rock climbing may be able to appreciate the professor's talk, while others who have never been into adventure sport may not find it interesting at all. હવે ઉદાહરણ આપ્યું છે કે એક પ્રોફેસર એક ક્લાસની અંદર જે રોક ક્લાઇમ્બિંગ છે એટલે પહાડ ઉપર ચડવાનો જે એડવેન્ચર છે એ એમને ગમે છે અથવા તો એણે એના જીવનમાં એ વસ્તુ કરેલી છે, તો
એ જ્યારે આ વસ્તુને એક્સપ્રેસ કરતા હશે, એનું એક્સપ્લેનેશન ક્લાસમાં આપતા હશે, જ્યારે જે સ્ટુડન્ટે રોક ક્લાઇમ્બિંગ કર્યું હશે અથવા તો થોડો ઘણો એક્સપિરિયન્સ હશે, એ વ્યક્તિ આ પ્રોફેસરની વાતોના વખાણ કરશે, એમાં કંઈક સજેસ્ટ કરશે, પોતાની જે જાણકારી હશે એને પણ પ્રોફેસર સમક્ષ રજૂ કરશે. પરંતુ જે બીજા છે, જેણે ક્યારેય જીવનમાં આ એડવેન્ચર અથવા તો એનો લાભ લીધો નથી, એ સ્પોર્ટનો લાભ લીધો નથી, તો એ વ્યક્તિને આમાં કંઈ ખબર નહીં પડે અથવા તો એને મિસઇન્ટરેસ્ટેડ લાગશે, એટલે કે એ આમાં ઇન્ટરેસ્ટ લેશે નહીં. The representative of a computer company would not make much sense to a group of doctors if, in his or her perception, he or she goes into detail about the hardware aspect to the computer that she or he plans to install in a hospital. હવે બીજું ઉદાહરણ છે હોસ્પિટલનું, કે જ્યાં એક કમ્પ્યુટર કંપનીના રિપ્રેઝેન્ટેટિવ હોય તો એ એક ડૉક્ટર સાથે, એક ગ્રુપ ઓફ ડૉક્ટર હોય એની સાથે વાત કરતા હોય, તો જે એ સ્ત્રી છે અથવા તો પુરુષ છે એનું એ પ્રેઝન્ટેશન હશે, તો એની અંદર જે બધા હાર્ડવેરના આસ્પેક્ટ્સ છે તો એનું એ પ્રેઝન્ટેશન આપવા આવે કે મારા કમ્પ્યુટરથી આમ થશે, મારું પ્રોજેક્ટર આવું છે, તમે મારી કંપનીમાંથી આ વસ્તુ લેશો, તમને આવો ફાયદો થશે, આવું થશે, આવા હાર્ડવેર છે, આવા સોફ્ટવેર છે, આટલા MBનું આ વસ્તુ છે, આટલા કેબીની, આટલા જીબીની આ મારી જે વસ્તુ છે એ તમને મળશે, આની સાથે આ મળશે, આમાં મારે જે કંઈ હું લઉં એમાંથી તમે લેશો તો ફાયદો થશે, એવું બધું એ વ્યક્તિ એક્સપ્લેન કરે છે, પરંતુ સામે ડૉક્ટરને એમાં કશી ખબર પડવાની નથી. To enhance communication skill, it is necessary to note the background of the audience. હવે એક સારા એવા કોમ્યુનિકેશનની અંદર સારા એવા કોમ્યુનિકેટર બનવું હોય તો એ ફરજિયાતપણે જરૂરી છે કે જે ઓડિયન્સ છે, જે આપણને સાંભળે છે, એનું બેકગ્રાઉન્ડ કેવું છે. This information can accordingly be used to construct the message. આ માહિતીને કારણે આપણને જે કંઈ આપણે મેસેજ મેળવવાનો છે એ અથવા તો જે મેસેજ આપણને આપવાનો છે એ વ્યવસ્થિત રીતે આપી શકીશું જો આપણે સામેવાળા વ્યક્તિનું બેકગ્રાઉન્ડ જાણતા હશું તો. Empathy or identification with another person is the solution of this barrier. હવે આ બેરિયરનું સોલ્યુશન કયું છે તો કે એમ્પથી ઓર આઈડેન્ટિફિકેશન, સહાનુભૂતિ અથવા તો જાણકારી અને ચોક્કસ આઈડેન્ટિફિકેશન છે, બીજા વ્યક્તિ સાથેનું ઓળખાણ છે, એ જ આ બેરિયરનું સોલ્યુશન છે. એટલે કે જો ઓળખાણ હોય, એ ડૉક્ટર એ કમ્પ્યુટરવાળી વ્યક્તિને જાણતા હોય તો જ આ વ્યક્તિ એને સમજાવી શકશે, એને ખબર પડશે કે આ તો ડૉક્ટર છે, મારે આની સામે આવી રીતે વાત ન કરાય, કેમ કે ડૉક્ટરને આવી બધી બાબતોમાં ખબર ન પડે. તો એ ક્યારે ખબર એ વ્યક્તિને રહેવાની કે જ્યારે ડૉક્ટરને જાણતા હોય કે આ ડૉક્ટરીનો અભ્યાસ કર્યો છે, સાયન્સ છે, ગમે હોય, પણ આ ડૉક્ટર છે, એટલે ટૂંકમાં એ જે ડૉક્ટર છે એની સામે મારે એવી વાત ન કરાય. એ ક્યારે જાણી શકે? જ્યારે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ અથવા તો ગમે એ રીતે એની આઈડેન્ટિફિકેશન એની પાસે હોય. We must make an effort to understand that the listener can find difficult to comprehend in our message. હવે ચોક્કસ પ્રકારે આપણે ફરજિયાતપણે એક પ્રકારે એક અન્ડરસ્ટેન્ડિંગ રાખવી પડશે કે જે લિસનર છે, જે સાંભળનાર છે, એ આપણું જે કાંઈ આપણે સ્પીકિંગ કરીએ છીએ, જે આપણા તરફ એને મેસેજ અપાયો છે, એ કઈ રીતે એને એમાં ગૂંચવણ ઊભી થાય છે. We must make an effort to understand what the listener can find difficult to comprehend in our message because of the difference between our background and that of the listener. એટલે કે આનું કારણ શું છે? તો મુખ્ય કારણ એ છે કે બંને વ્યક્તિનું બેકગ્રાઉન્ડ, જે સેન્ડર છે અને જે રિસીવર છે, બંનેનું બેકગ્રાઉન્ડ અલગ અલગ છે. એટલે જે આપણે કીધું હોય એ સામેવાળી વ્યક્તિ કદાચ સાંભળી પણ શકી હોય, ન સાંભળી શકી હોય બેરિયરને કારણે, અથવા તો સમજી ન શકી હોય, એની પાસે પ્રોપર નોલેજ ન હોય, એનું બેકગ્રાઉન્ડ એવું ન હોય તો the language understood by the receiver should be used to avoid ambiguity and reduce multiple meanings. જે ભાષા રિસીવર સમજે છે
તો એ ભાષા જે રીતે એ વ્યક્તિ સમજે છે તો એની અંદર એમ્બિગ્યુઇટી અવોઇડ થઈ ગઈ હોય, એને દૂર કરી દેવામાં આવી હોય, અને જે મલ્ટિપલ મિનિંગ્સ છે એને પણ દૂર કરી દેવામાં આવ્યા હોય તો સરસ રીતે સામેવાળી વ્યક્તિ સમજી શકે છે. એટલે કે જે સેન્ડર છે એ સારી અને સરખા મિનિંગવાળી ભાષામાં બોલે તો સામેવાળી વ્યક્તિ સરખી રીતે સમજી શકે છે. The exact meaning of a word reside in the mind of the speaker. Therefore, one ought to be cautious while using word. એટલે કે એક શબ્દ છે, એક્ઝેક્ટ મિનિંગ હોય એક શબ્દનો, તો એ માણસની અંદર ફિટ થયેલો હોય મગજની અંદર, એ સ્પીકરના મગજમાં. જેમ કે મારા એઝ અ સ્પીકર તરીકે મારી પાસે જે નોલેજ છે એનું બેકગ્રાઉન્ડ તમે નથી જાણતા અને તમારું બેકગ્રાઉન્ડ હું નથી જાણતી, પરંતુ એક ચોક્કસ શબ્દ એવો છે કે જે હું પણ જાણું છું અને તમે પણ જાણો છો. તો એઝ અ સ્પીકર મારા મગજમાં જે એ વસ્તુનો એક્ઝેક્ટ મિનિંગ છે એ જ એક્ઝેક્ટ મિનિંગ તમે લ્યો તો તમને એ વસ્તુ સમજાઈ જશે. The multiple meaning of the word can astronomically increase the problem of communication barrier. હવે એક જ શબ્દ છે જે હું જાણું છું, તમે જાણો છો, પરંતુ એ શબ્દનો આપણે અલગ અલગ મિનિંગ કરીશું તો એની અંદર જે કોમ્યુનિકેશન છે એ અટકી જશે અને મલ્ટિપલ મિનિંગને લીધે, એ શબ્દના મલ્ટિપલ મિનિંગને લીધે વચ્ચે કોમ્યુનિકેશન બેરિયરનો પ્રોબ્લેમ આવી જશે. અ વર્ડ કેન હેવ સેવરલ કોન્ટનેશન, એટલે કે ઇમ્પ્લાઇડ મિનિંગ હોય છે, એન્ડ ડેફિનેશન. એક શબ્દના અલગ અલગ ડેફિનેશન હોય છે, અલગ અલગ મતલબ હોય છે, તો પછી એને આધારે આપણે એ બાબતે ધ્યાન રાખવું પડે છે કે આનું બેકગ્રાઉન્ડ, આ વ્યક્તિનું સાંભળનારનું બેકગ્રાઉન્ડ આટલું જ છે તો આપણે એ લેવલમાં વાત કરીએ. એક શબ્દના બીજા મિનિંગની આપણને ખબર છે, પરંતુ આપણને એ ખબર છે કે સામેવાળાને એ શબ્દના બીજા મિનિંગની ખબર નથી, તો આપણે જે પેલો મિનિંગ છે એની સાથે જ એને ધ્યાનમાં રાખીને જ વાત કરીએ. The more a word is prone to multiple meanings, the greater are the chance of it being misunderstood. એટલે કે જેટલી શબ્દની મલ્ટિપલ મિનિંગ હશે, જેટલા શબ્દના કોઈ મલ્ટિપલ મિનિંગ્સ હશે, અલગ અલગ અર્થ હશે, એટલા ને એટલા વધારેમાં વધારે ચાન્સ હશે મિસઅન્ડરસ્ટેન્ડિંગના. A conscientious speaker is careful to explain her message in context by referring and repeating words that can be confusing. હવે ઘણા એવા સ્પીકર હોય છે કે જે આ બાબતે જાણકાર હોય છે, તો પછી એ શું કરે છે, જ્યારે એ વ્યક્તિ પોતાનો મેસેજ એક્સપ્લેન કરે છે ત્યારે એ પોતાના શબ્દને રિપીટ કરે છે અને એ રિપીટેશન દ્વારા અથવા તો એ જે મતલબ એ વ્યક્તિ એ શબ્દનો જાણતી હોય એ મતલબ સામેવાળાને પણ સમજાવે છે કે જેથી એ કોમ્યુનિકેશનમાં બેરિયર ઊભો થાય નહીં, એટલે કે એમાંથી કન્ફ્યુઝન નીકળી જાય. એના પછીનો પોઈન્ટ છે wrong inferences. Suppose you have written from a business trip and you find that 2 of your colleagues are absent. હવે કંઈક એવું થાય છે કે બિઝનેસ ટ્રીપમાંથી આપણે પાછા ફરીએ છીએ અને અચાનક આપણને ધ્યાન જાય છે કે આપણા 2 સાથીઓ એબસન્ટ છે, મિસિંગ છે. They do not turn up the several days. એટલે કે ઘણા દિવસથી એ લોકો આવતા નથી, એ ટ્રીપ પછી એ લોકો પાછા આવતા નથી. Since there is a recession on, you draw an inference that they have been laid off. હવે કદાચ આપણે એવું માની લઈએ છીએ કે ઘણા સમયથી આવતા નથી, તો પછી કદાચ એ વ્યક્તિએ જોબ છોડી દીધી હશે. The fact is that they have been promoted and sent to another department. હવે હકીકત એવી છે કે બંને વ્યક્તિનું પ્રમોશન થઈ ગયું છે અને એને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલી દેવામાં આવ્યા છે. તો પછી અહીંયા શું થયું, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ
એ વ્યક્તિએ પોતાનું ઇન્ફરન્સ બનાવી લીધું, પોતાની કલ્પના બનાવી લીધી કે આ વ્યક્તિ અહીંયા એટલા દિવસથી નથી આવતા કામ ઉપર, તો આવું આવું થયું હશે. એ બધા તર્ક વિતર્ક કરી નાખે છે. હકીકત એવી છે કે બંનેને પ્રમોશન મળી જાય છે. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફેક્ટ ઇન્ફરન્સ કન્ફ્યુઝન. હકીકતની વચ્ચેની જે કન્ફ્યુઝન છે એનું એક્ઝામ્પલ અહીં રજૂ કરે છે. It has happened because you failed to distinguish between what actually exists and what you had assumed to exist. હવે આ થવાનું કારણ શું છે? આપણા ફેલ થવાનું કારણ શું છે કે આપણે તપાસ જ નથી કરી, ડિસ્ટિંગ્વિશિંગ નથી કર્યું કે ખરેખર શું છે. એકચ્યુઅલી એક્ઝિટ એ છે કે બંનેનું પ્રમોશન થઈ ગયું છે અને આપણે શું એઝ્યુમ કર્યું કે આવું આવું થયું હશે, એ લોકોએ જોબ છોડી દીધી હશે, એટલે કદાચ એ લોકો હવે જોબ પર આવતા નથી. ઇન્ફરન્સ આર મોર ડ્રામેટિક ધેન ફેક્ટ્સ એન્ડ ફોર ધીસ રીઝન ધે કેન પ્રોવાઇડ મોર સ્કોપ ફોર ગોસિપ એન્ડ રૂમર ટુ સ્પ્રેડ. જે ઇન્ફરન્સ છે, જે તર્ક વિતર્ક છે, જે કલ્પનાઓ છે, એ મોટા ભાગે એક ડ્રામેટિક છે. એની અંદર કોઈ સત્ય હોતું નથી, એક ડ્રામા હોય છે. હકીકત એની અંદર બહુ હોતી નથી અને આ કારણેથી એ મોટા ભાગે આપણને એવો એક સ્કોપ ઊભો કરે છે, એક આપણને ચાન્સ આપે છે કે જેમાં ગોસિપ અને રૂમર એટલે કે હાસ્ય ઊભું થઈ શકે. When professional analyze material, solve problem and plan procedures, it is essential that inference be supposed by fact. જ્યારે કોઈ પ્રોફેશનલ એનાલિસિસ થતું હોય કોઈ મટીરિયલનું, તો એની અંદર જે પ્રોબ્લેમ સોલ્વિંગ છે અને જે પ્લાન છે એ ખાસ કરીને એમાં જે ફેક્ટ છે એના ઉપર આપણે ધ્યાન આપવું પડે, એ ફેક્ટને સપોર્ટ કરવો પડે. જો એ ફેક્ટ આપણે ન જાણીએ અને આપણા તર્ક વિતર્કથી જ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરીએ તો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં. સિસ્ટમ એનાલિસિસ, માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ, advertisers, architects, engineers, designers and other must work on various premises and draw inference after collecting factual data. એટલે કે આ જે બધા ઉદાહરણ આપ્યા, એન્જિનિયર્સ છે, ડિઝાઇનર્સ છે, આર્કિટેક્ટ્સ છે, તો એ બધા વ્યક્તિ જે છે એ અલગ અલગ પ્રકારના ઇન્ફરન્સ એટલે કે એના શું કરે છે, માળખા તૈયાર કરે છે અને પછી એ ફેક્ચ્યુઅલ ડેટાને મેળવે છે. જેમ કે એક એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર, તો એ પહેલાં કાગળની અંદર એની કાલ્પનિક જે એને કંઈ ઘર અથવા તો કોઈ બિલ્ડિંગ બાંધવાની છે તો એનું કાલ્પનિક એક એવું સ્ટ્રક્ચર તૈયાર કરશે અને પછી એના ઉપર ફેક્ચ્યુઅલ કામ કરશે. When presenting any inference in the course of your work, you could use qualifiers such as evidence suggested or in my opinion to remind yourself and the receiver that is not yet an established fact. હવે જ્યારે કોઈ પણ પ્રકારનો તર્ક રજૂ કરવાનો હોય આપણે એઝ અ વર્કર તરીકે અથવા તો આપણા કામની અંદર આપણે તર્ક રજૂ કરવાનો હોય ત્યારે આપણે શું બોલી શકીએ છીએ કે એવિડન્સનું સજેસ્ટ કરેલું છે, એટલે કે એવું મારા તરફથી સજેશન અપાય છે અથવા તો મારા ઓપિનિયન મુજબ હું આવું કહું છું, એવું આપણે એ શબ્દનો ઉલ્લેખ કરવો જોઈએ કે જેના કારણે જે રિસીવર છે એ સીધી એ વ્યક્તિને ફેક્ટ ન માની લે. એટલે કે ટૂંકમાં હું જે કંઈ બોલું છું એઝ અ સેન્ડર તરીકે કોલની અંદર, નહીં કે આમાં, બરાબર? એટલે કે બે કોલ ઉપર બે વ્યક્તિ વાત કરે છે, તેમાં સેન્ડર જે કાંઈ બોલે છે એમાં એ કંઈ વાત રજૂ કરે છે કે કોઈના વિશે હોય, કોઈ વસ્તુ વિશે હોય, તો સીધી એવું નથી કહી દેતી કે હું કહું છું એ જ, પણ એમ કહે છે કે મારા મત પ્રમાણે આવું થયું છે, તો મને આવું લાગે છે કે એ વ્યક્તિ આ કારણેથી કદાચ નહીં આવી હોય, એ મારો ઓપિનિયન છે. એટલે એ સામેવાળી વ્યક્તિ એનો ઓપિનિયન જાણી લે છે પરંતુ એને ફેક્ટ માનશે નહીં, કેમ કે ઓપિનિયન છે, એ એવું કહે છે કે મારા મત પ્રમાણે, હકીકત જ છે એવું એ વ્યક્તિ કહેતી નથી.